નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હિમાચલમાં હિમવર્ષા, અટલ ટનલ રોહાંતંગ ફરી બંધ. દૂરંદેશી વિઝનરી રાજનેતા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાનની લાલચ આપી 250 લોકો સાથે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો. અમદાવાદના ચંડોળા તળાવ ખાતે પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઝડપાયા. અમરેલીમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર મચી. વેજલપુરમાં હત્યાની ઘટનામાં આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. તંત્રીલેખ: એનઆરઆઈ બન્યા બાદ ફરીથી ભારતીય નાગરિકતા મેળવી શકાય. દિન તારાના હીરા આકાશના તારાની જેમ ચમકે છે. બિપિન પૂનમિયા. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. બનાસકાંઠામાં પત્નીએ જ પતિને ઉતાર્યો મોતને ઘાટ. હત્યા અને આત્મહત્યામાં બદલવા રમ્યું ષડયંત્ર. મનમોહનસિંહ એવા એકમાત્ર વડાપ્રધાન છે જેમના ચલણી નોટ પર છે હસ્તાક્ષર. પંજાબમાં ભીષણ અકસ્માત, મુસાફરો ભરેલી બસ નહેરમાં ખાબકી, 8ના મોત. આ ઉપરાંત આગળ વધુ સમાચારમાં જોઈએ તો હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યના સિમલા અને મનાલી જેવા પ્રવાસન કેન્દ્રો બરફથી ઢંકાયેલા છે. બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ. મહેસાણા જિલ્લામાં ભાગેડુ ઝડપાયો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય માફી, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ઊંઘમાંથી ઉઠાડી ડૉક્ટર મનમોહન સિંહને નાણામંત્રી બનવાની ઓફર કરાઈ. પછી આ રીતે દેશનું ભાગ્ય બદલ્યું. જાણવા જેવું. સંભલમાં જામા મસ્જિદની સામે બનાવાશે પોલીસ ચોકી. હિંસા બાદ તંત્રનો મોટો નિર્ણય. ઉત્તર ભારતમાં શીતલહેરના કારણે લોકોની હાલત ખરાબ. ફરી વરસાદ શરૂ થવાની સંભાવના. થ્રિલ્સ, ચિલ્સ અને કોમેડીથી ભરપૂર ફાટીને નું ટીઝર તમારી આતુરતા વધારી દેશે. સંધ્યા થિયેટર નાસભાગ કેસ. અલ્લુ અર્જુનના જામીન યથાવત. આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ. જાહેર માહિતી આયોગ ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લામાં જાહેર માહિતી અધિકાર અધિનિયમના ભંગ બદલ 2 તલાટીકમ મંત્રીને દંડ ફટકારવામાં આવ્યો. રોટરી ક્લબ ઓફ બોરીવલી દ્વારા નેહત્રીનો અને ગરીબ બાળકો માટે ડિજિટલ એજ્યુકેશન સેન્ટર. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના સાહિબજાદાઓ બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના શૌર્ય, ત્યાગ અને બલિદાનનું સ્મરણ કરી વીર બાળ દિવસની ઉજવણી કરાઈ. પાલનપુરના સલ્લાથી ગઢને સાંકળતો માર્ગ બિસ્માર બન્યો. ભરૂચ દુષ્કર્મ કેસ મામલે નરાધમ આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ અને છાતી પર મર્દ ટેટૂનો ખુલાસો. મૃતક સિરિયલ કિલર ભુવાએ તાંત્રિક વિધિમાં માતાપિતા અને પુત્રીની હત્યા કરી હોવાનું ખુલ્યું. વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દવા મામલે દેવાદાર. દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા. અમદાવાદ એરપોર્ટ પર 2.35 કરોડના 3 કિલો સોના સાથે એક વ્યક્તિની ધરપકડ. આણંદમાં હેડ કોન્સ્ટેબલ જ ₹3.63 લાખની 240 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો. અમદાવાદના ઘાટલોડિયામાં વ્યાજખોરના ત્રાસથી 65 વર્ષના વેપારીએ કર્યો આપઘાત. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.